નર્મદા પરિક્રમા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। 27મી પરિક્રમા પૂર્ણ થશે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે। હવે પરિક્રમાને માત્ર એક દિવસ બાકી રહ્યો છે। 27 એપ્રિલે પૂર્ણ થશે। તારીખ 29મી માર્ચથી પ્રારંભાયેલી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી છે। પરિક્રમાની શરૂઆતથી 25 એપ્રિલ સુધી અંદાજે 9 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે। પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી। સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડે પગે સુરક્ષા કરાશે। પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી સરળતાથી દિવસ રાતે પોતાની અનુકૂળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરાઈ છે અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા 2 જગ્યાએ ડાયરાઓ પણ ગોઠવવામાં આવ્યા છે, જેને લઈ અહીં આવતા ભક્તોએ પણ મા નર્મદા તટ પાસે ગરબા ગાઈને આખું વાતાવરણ ભક્તિમય બનાવ્યું। ત્યારે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ ગોઠવી પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારુ અને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસ વિભાગ પરિક્રમાવાસીઓની દેખરેખ, આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી નહીં નફો નહીં નુકસાનના ભાવે વેચાણ કરે છે। અન્ય વિભાગ દ્વારા પણ અનેક ફરજ બજાવીને 24 કલાક પરિક્રમાવાસીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે। આ વર્ષે જિલ્લા ભાજપના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ પણ ભક્તોને સેવા આપી છે કે જો કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ભક્તો આવ્યા। આ વર્ષે લોકોમાં ઉત્સાહ વધારે છે। રાજાબલીનો જે માહોલ હતો તે એમને જોવા મળે છે। આ વખતે આપણે આ વર્ષે લાખોની સંખ્યામાં કે મારી દ્રષ્ટિએ 30 લાખ લોકોએ અત્યાર સુધીમાં પરિક્રમા કરી હશે અને કીડી મકોડી ઘાટ બધાને બહુ હૃદયસ્થ થઈ ગયું, કારણ કે એનું દ્રશ્ય જોતા એમ લાગે કે સદાય કાળ આપણે કીડી મકોડી ઘાટ રહીએ। કીડી મકોડી પર પરિક્રમા કરવા નીકળેલ છે તે વર્તા આવી છે, ત્યાં આપણે જે સંગમ છે ત્યાં લોકમાતાનો સામે પાર એની સામેથી પાછી વખત એ પાર નથી કરતી અને આ વખતે મને વિશ્વાસ છે કે વિશ્વની મોટામાં મોટી પગપાળા પરિક્રમા પુરવાર થશે। નર્મદા સ્નાન કેટલી વાર કરો? 29 વાર, અત્યારે 29 અને આડા દિવસોમાં 9 ડેલી। નર્મદા પરિક્રમા કરવાની મારા ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને માતાજીની કૃપાથી આ ફેરી પૂરી થઈ છે અને આ નર્મદાની પરિક્રમા કરી મને બહુ જ આનંદ થયો અને મને ઘણું સરસ લાગ્યું ને વ્યવસ્થામાં પણ બધું ઘણું સારું છે। કોઈ તકલીફ પડે એવી લાગતું નથી। એમ બધી જગ્યાએ સારી વ્યવસ્થા છે, કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી। લાઇટોની વ્યવસ્થા છે, રાત્રે અમે પરિક્રમા કરી પણ કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી। એમાં પછી ભંડારા ચાલુ છે, ચા પાણી નાસ્તો બધું મળે છે અહીંયા ગાડી, એટલે એની પણ કોઈ તકલીફ રહેતી નથી। હોળીમાં અમે આવ્યા તો પણ કોઈ તકલીફ નડી નથી અમને અને આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યાં પણ શાंतिથી दर्शन થઈ શકે છે। अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं, यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर।